સૌને નમસ્કાર. આજે આપણે સુખી થવાની અને સફળ થવાની એક નાનકડી ટિપ્સની વાત કરીશું કે કોઈપણ બાબતમાં આપણે કોઈપણ કાર્યની વાત કરીએ. દાખલા તરીકે આપણે સમાજની વાત કરીએ તો કે સમાજનો વિકાસ કરવો હોય, સમાજનું ઉત્થાન કરવું હોય, સમાજને સંગઠિત કરવો હોય, સમાજને શિક્ષિત કરવો હોય, સમાજને સુખી કરવો હોય, તો આપણે એ સમાજના સંદર્ભમાં, એ કામના સંદર્ભમાં ક્યારેય બીજાની ભૂલો જોવી નહીં મિત્રો. અને બીજાની ભૂલો જોવાનો આપણે બંધ કરીશું તો જ આપણે સમાજને સંગઠિત કરીશું, એ કામને વેગ આપીશું, સમાજનું ઉત્થાન કરીશું, સમાજનો વિકાસ કરી શકીશું, સમાજને સંગઠિત કરી શકીશું, સમાજને સુખી કરી શકીશું અને સમાજને વિકસિત કરી શકીશું. બરાબર ને? તો એક નાનકડા દ્રષ્ટાંત દ્વારા આપણે સમજાવવા માગું છું કે બીજાની ભૂલો દેખવાથી આપણને શું થાય છે. એક ગામ હતું ને ગામમાં કાકા અને કાકી રહેતા હતા. ખૂબ સારું દાંપત્ય જીવન હતું મિત્રો. 30 વર્ષના લગ્ન જીવનમાં એકવાર ક્યારેય એ લોકો અબોલા નહોતા થયા, હે ને? અને આપણને એ વાત માન્યામ ન હોય, આપણે તો મહિનામાં સ્થિતિ થઈ જાય છે. બરાબર? તો આમ ખૂબ સારું દાંપત્ય જીવન હતું એમનું. પરંતુ ધીરે ધીરે ઘટના એવી બને છે કે કાકાને એવું લાગે છે કે મારા ઘરવાળી છે એ બેરી થઈ ગઈ છે. એટલે કાકા કશું માંગે તો કાકી સાંભળે ને આપે નહીં, એટલે સ્વાભાવિક છે મિત્રો, થાય. એટલે મનોમન વિચાર કરે કે હવે શું કરવાનું, કારણ કે પોતાના પત્ની છે મિત્રો, એ બેરી એમ તો કહી શકે ને, બેરી એમ કહે તો એને માઠું લાગે, કાઠું લાગે. અને એની પત્નીને એ કાઠું લગાડવા નહોતો માંગતો, એટલા માટે એ વિચાર કરે કંઈક આઈડિયા કરવું. આમ કરતાં એને એક એના ભાઈબંધ ડૉક્ટર છે એને યાદ આવે છે, લાવને મારા ભાઈબંધને મળી આવું. અને ભાઈબંધને જઈ મળવા જાય છે અને ડૉક્ટર પણ ખુશ થઈ જાય છે કે વાહ, દર્દી આવ્યો. બરાબર ને? બોલો શું તકલીફ છે? ત્યારે આ ભાઈ એમ કહે છે કે ભાઈ મારે કોઈ તકલીફ નથી, પણ મારા પરિવારમાં સ્થિતિ આવી છે. મને એમ લાગે છે કે મારા ઘરવાળી બેરી થઈ ગઈ હોય એવું લાગે છે, તો એના માટે કોઈ આઈડિયા બતાવો ને. ત્યારે આ ડૉક્ટર એમ કહે છે કે તું ભલા માણસ ગાંડો થયો, અને તું અહીંયા લાવે ને એને હું તપાસ કરું કેટલા અંશે બેરી છે, પછી એ રીતે દવા કરું. તો કે સાંભળ, મારી સ્થિતિ આવી છે કે મારે એને બેરી કહેવાય એવી સ્થિતિ છે નહીં. એટલે ડૉક્ટર હોશિયાર હતો, એટલે એને કીધું કે હું તને એક આઈડિયા આપું છું, તું ઘરે જા અને થોડા અંતરે દૂર ઊભો રહીને બૂમ મારજે, એટલે કેટલા અંશે એ નથી સંભળાતું એ આપણને ખ્યાલ આવશે. સૌ જાય એટલે 50 ફૂટ, 40 ફૂટ, 30 ફૂટ, 20 ફૂટ, 10 ફૂટ ન સાંભળે તો કાનમાં જઈને કહે છે. તો ખુશ થઈ ગયા છે અને ઘરે જાય છે અને આમ 50 ફૂટ દૂર રહીને બૂમ મારે છે. એટલે કે સાંભળે છે, શું શાક બનાવ્યું? કાકી સાંભળતા નથી. 40 ફૂટ દૂર રહીને બૂમ મારે છે, એટલે કે સાંભળ, ક્યારનો તને બૂમો પાડું છું, શું શાક બનાવ્યું? સાંભળતી નથી, છતાંય કાકી સાંભળતા નથી. 20 ફૂટ દૂર રહીને બૂમ મારે, એટલે કે સાંભળ, શું શાક બનાવ્યું છે? છતાંય કાકી સાંભળતા નથી. એટલે નક્કી કરી રહ્યું કે આ બહુ મોટો બેરવા છે એનો, અને મતલબ નાના દવાખાનામાં ના મળી પડે તો હું અમદાવાદ, બરોડા, ગાંધીનગર, રાજકોટ લઈ જઈશ અને ઓપરેશન કરે તો કરાવી દઈશ, અને કદાચ જમીનનો ટુકડો વેચવો પડે ને તો વેચી દઈશ, કારણ કે મારા પત્ની છે એને હું સાંભળતી કરીશ. 10 ફૂટ દૂર રહીને બૂમ મારે, એટલે કે સાંભળ છે, શું શાક બનાવ્યું? છતાં નથી સાંભળતી. એટલે આમ પછી છેલ્લે કાનમાં જઈને કહે છે, એટલે કે સાંભળે છે, શું શાક બનાવ્યું? એટલે કાકી જે જવાબ આપે છે એ આપણા જીવનમાં ઉતારવા જેવો છે. કાકીએ એને જવાબ આપ્યો કે સાંભળ, મેં છે ને તને એકવાર નહીં પણ 5 વાર કીધું, રીંગણા બટાકા બનાવ્યા. સંભળાતું તને નથી. બરાબર છે મિત્રો? ખૂબ સરસ. તો બેરો કોણ હતો મિત્રો? કાકા. અને બેરી કોને ગણતા હતા? કાકીને. મિત્રો દરેક જગ્યાએ આપણી આવી સ્થિતિ છે. બરાબર? સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં, દરેક જગ્યાએ આપણને બીજાની જ ભૂલો દેખાય, બીજા જ આપણને બેરા લાગે છે ને. આમ બાપને એમ લાગે કે બેટો બેરો ભૂલવાળો છે, ને બેટાને લાગે બાપ ભૂલવાળો છે ને. અને સાસુને લાગે વહુ ભૂલવાળા છે, ને વહુને લાગે સાસુ ભૂલવાળા છે. નણંદને લાગે ભાભી ભૂલવાળા, ને ભાભીને લાગે નણંદ ભૂલવાળા, હે ને. નાના ભાઈને લાગે મોટા ભાઈને નાનો ભાઈ. બરાબર છે? આ સ્થિતિ છે. આમ ઓફિસો કર્મચારી જુઓ તો આમ કર્મચારીને લાગે મારો બોસ ભૂલવાળો, બોસને લાગે મારા કર્મચારી ભૂલવાળા. અને શાળામાં શિક્ષકોની પણ આ સ્થિતિ છે મિત્રો. સ્ટાફને લાગે કે આચાર્ય ભૂલવાળા, આચાર્યને લાગે મારા સ્ટાફ ભૂલવાળો છે. બરાબર? સમાજમાં પણ આ સ્થિતિ છે. દરેક જગ્યાએ આપણને બીજાની ભૂલો દેખીશું તો મિત્રો આપણે દુઃખી થઈશું, બીજું કાંઈ મળે નહીં. એટલે મહેરબાની કરીને કોઈ પણ આપણે કામ લઈને નીકળ્યા છો એ કામના સંદર્ભમાં આપણે ક્યારેય બીજાની ભૂલો દેખવી નહીં. તો આ દ્રષ્ટાંતના માધ્યમથી હું આપને વિનંતી કરવા માગું છું કે અત્યારે આપણે સમાજનું કામ લઈને નીકળ્યા છે ને, તો મતલબ શું કહેવાય કે સમાજના કામ માટે આપણે ક્યારેય બીજાની ભૂલો દેખીશું નહીં. બીજા શું કરે છે એને આપણે આપણા મગજમાં વિચારીશું નહીં. ફરજ બને છે. હું શું કહેવા માગું છું, બસ આ ભાવ સાથે રાખશો મિત્રો. બરાબર? નેગેટિવ વિચારો સાઈડમાં કરીશો તો જ આપણે આ બિલ સમાજ લક્ષ્ય લઈને આપણે નીકળ્યા છે ને એમાં આપણે સફળ થઈશું. આપણા સંમેલનમાં પણ તો જ સફળ થઈશું આપણે. બિલકુલ અત્યારે બીજાની ભૂલો દેખવાનું બંધ કરી દો. મારી શું ફરજ છે, બસ મારો શું રોલ છે, હું શું કરી શકું, બસ આજના દિવસે બસ આટલું પૂરતું. રજા આપશો. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.